ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો મામલો લક્ષ્મીવાડી ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે મતદાન। ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। દેવપક્ષ દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા છે। વખતે આટલી સરસ સુવ્યવસ્થિત વ્યવસ્થા ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા, તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા જ્યારે કરવામાં આવી છે, મંદિર ટ્રસ્ટ દ્વારા, ત્યારે દૂર દૂર દેશાંતરોમાંથી આવતા હરિભક્તો એને બધાને બહુ શાંતિથી, બહુ વ્યવસ્થિત, કોઈ જાતની મુશ્કેલી વગર શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે। બહોળી પ્રમાણમાં હરિભક્તોની હાજરી ખૂબ વિશાળ પ્રમાણમાં જોવા મળી રહી છે। ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ મતદાનનો મામલો આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ સ્વામીનો આરોપ। આચાર્ય પક્ષના એસપી સ્વામીએ પણ આરોપ લગાવ્યા। બંને સ્વામીઓએ ચૂંટણીના અધિકારી પર આરોપ લગાવ્યા છે। મતદાન મથક પર વિડીયોગ્રાફીની એસપી સ્વામીએ મંજૂરી માંગી હતી। ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરતા હોવાનો એસપી સ્વામીનો આરોપ છે। ચૂંટણી અધિકારી વેચાઈ ગયાના ઘનશ્યામ વલ્લભ સ્વામીનો આરોપ છે। મતદાનની સંપૂર્ણપણે ગામડાઓમાંથી, શહેરોમાંથી હરિભક્તો આવી ચૂક્યા છે। લાઈનોમાં બધા હરિભક્તો ગોઠવાઈ ગયા છે। અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ગઈ રાત્રે વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માગી હતી, પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી, એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે। છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી, ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી 2024 ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની ચૂંટણી ચાલી રહી છે। ગૃહસ્થ વિભાગનું મતદાન લક્ષ્મીવાડી ખાતે રાખવામાં આવ્યું છે, પરંતુ જ્યાં સાધુઓની કોઈ એન્ટ્રી ન હોવી જોઈએ, છતાં પણ ચૂંટણી અધિકારીશ્રીનું એકતરફી વલણ અને વર્તન, અધિકારીશ્રીઓ એકતરફી ચાલી અને સાધુઓ હાલમાં અત્યારે દેવપક્ષનો પ્રચાર હરિજીવન શાસ્ત્રી અને એના જે મળતિયાઓ છે એ ચૂંટણીના બૂથ સુધી જઈ અને દેવપક્ષનો પ્રચાર કરી રહ્યા છે। અને આજે અમે જ્યારે અહીંયા કહીએ છીએ તો અમારું કોઈ સાંભળનાર નથી।